હેલો ગાઈસ, તો આજે અમે જઈએ છીએ ડેસ્ટિનેશન ડુમસ. કે દિવસનું નવું બની ગયું છે, અમે તો ગયા જ નથી. ભીડ ને અને પબ્લિક ના રીલ જોઈ જોઈને એમ થાય કે આટલી ગર્દીમાં કેમ જાવ એટલે અમે આજે જઈએ છીએ મંડે ના દિવસે જઈએ છીએ. જોઈએ છે હવે કેવું ટ્રાફિક છે. હા, સન્ડે સેટરડે તો હોય જ છે, પણ મંડે કેવું ટ્રાફિક છે એ જોઈએ છીએ. કેમ નકસુ જો અમારો પાછળ નકસુ બેઠો છે અને આ કૌશિક ડ્રાઈવ કરે છે. અને આજે મારી બેન આવી છે, તો અમે એને લઈને કીધું હાલો આજે પહેલી વાર આપણે જઈ ડુમસ. અમે અત્યારે વીઆર મોલમાં ફર્યા, થોડુંક વીઆર માં ઘણી વાર ટાઈમ સ્પેન્ડ કર્યો. પછી કીધું હવે તડકો થોડો ઓછો થઈ ગયો છે, એટલે કીધું હવે નીકળી જાય કીધું ડુમસ. કીધું કેમ કે હમણાં થોડીક વાર પછી સૂરજ ઓલો થઈ જાય થોડો ડીમ એટલે પછી તડકો ઓછો થઈ જાય, પછી કઈ ખારી રીલ ફોટોશૂટ કરી હકી. અને સવારે 6:30 વાગ્યાથી લઈને સાંજે 7 સુધી ખુલ્લું હોય છે. તો કીધું આપણે અત્યારે નાઈટ નો વ્યૂ જોવો છે, એટલે આપણે અત્યારે જઈ એમ. બહુ સારું છે, નાઈટમાં વિડીયોમાં બતાવે છે. અને ટ્રાફિક અત્યારે આડે દિવસે આવવાનું એટલે ટ્રાફિક ન મળે, રવિવારે ખાસ નહીં આવવાનું. નકસુ આપણે ક્યાં જઈએ છીએ નકસુ? વિમાનમાં. એ દેખો વિમાનમાં નથી જતા, આપણે જઈએ છીએ ડુમસ. તો અત્યારે જો આપણે પહોંચવા આવ્યા છીએ ડુમસ. આપણે ક્યાં જઈએ છે જોઈએ. અત્યારે એકદમ મ્યુઝિક માં એન્જોય કરી રહ્યા છીએ આપણે. આજે તો જો કે ટ્રાફિક લાગતું નથી, કેમ કે હા રોડ ખાલી લાગે છે, પણ મજા એમાં જ આવે કેમ કે ફૂલ ટ્રાફિક હોય તો એમાં નો આપણે કાંઈ એટલું એન્જોય કરી શકીએ કે કાંઈ નહીં. અને 2-3 કિલોમીટરની લાઈન હોય છે સેટરડે સન્ડે. આમાં રીલ જોઈ છે ત્યારે આપણને ખબર, બાકી આપણે પર્સનલી તો જે આવ્યા નથી એટલે કઈ ખબર નથી. અને કેવું બનાવ્યું છે જોઈએ આપણે. આપણા સુરતમાં એક વધારે ફરવા લાયક સ્થળ એડ થયું છે. કેમ? ચાલો હવે આપણે જોઈએ. ગાઈસ તો પહોંચી ગયા છીએ ફાઇનલ આપણે ડુમસ જોનો વ્યૂ. શિવ કેવું લાગે? સરસ લાગે. જો તો હવે એવું બનાવી દીધું સુરતમાં પણ. દમણ જવાની જરૂર હવે લાગતી નથી. શું કેવું? હે ગાઈસ, તો જો અત્યારે ડુમસમાં આવી ગયા છે અને લુક એટ ધ વ્યૂ. કેટલો બ્યુટીફુલ વ્યૂ છે. એકદમ તડકો છે પણ તડકો લાગતો નથી પવનને લીધે, અને એકદમ આમ વાઇબ સારી છે. તો જો ચાલો, આ છે મારી સિસ્ટર કાજુ. નું નામ કોમલ છે, પણ અમે એને પ્રેમથી કાજુ બોલાવી છીએ. ની આજે આવી છે ને 10th ની એક્ઝામ પૂરી કરીને, તો કીધું હાલ આપણે ફરવા જઈએ. તો અમે લોકો આવી ગયા છીએ ડુમસ ફરવા માટે અને એને બતાવવા માટે. જો અત્યાર સુધી લાઈટ નથી ચાલુ, સાંજનો નાઈટ નો વ્યૂ સરસ આવે છે. અત્યારે ડે નો સારો જ આવે છે, પણ લાઈટ થાય પછી નાઈટ નો વિડીયો પણ મૂકશું. નાખશું કૌશિક. અત્યારે પબ્લિક છે એવું લાગે આપણને કે પબ્લિક નથી, પણ પબ્લિક બધી જ બાજુ એટલું પબ્લિક છે. જોરદાર છે. એક વખત અવશ્ય બધા આવજો. આપણે ખાઈ મકઈનો ચેવડો.
કેમ કે મકાઈના ચેવડા વગર અને ડુમસની મેગી એના વગર અધૂરું. અહીંયા આવીને એટલે એ તો ખાવું જ પડે. કાકાજુ એ ખાય છે મેગી અને હું ખાઉં છું ચેવડો. નકશુભાઈ તો સોડા પીવે. અહીંયા લાઈવ હજી આપણી મેગી બને છે. બીજી મેગી છે આપણી. અમે બીજો મકાઈની ભેળે બીજી મંગાવી છે 2 વાર. કેમ કે એક વાર ખાય તો મન ભરાતું નથી કાંઈ. તું કેમ કઈ બોલતી નથી? બોલ. એને શરમ આવે. વ્લોગમાં આવું નહોતું પેલા તો. નકશો મેગી કેવી છે? મસ્તી નહીં. ખાવા મળે ચલો. નક્ષ અને શિવાની બધા રાઇડિંગ કરવા ગયા હતા. જો આવી ગયા છે. અમારી સાળી અને આ નકશુભાઈ મસ્ત પથ્થર ઉપર મસ્ત ઠંડો પવન આવે છે ને કે પથારી કરીને ભૂઈ જવાનું મન થાય છે. અને જો મસ્ત સનસેટ વ્યૂની વેઇટ કરીએ છીએ. સનસેટ મોટા પાડીને પછી નીકળશું આગળ. અને મસ્ત તમે જો બધા બેઠા છે ગાઈસ. તો અમે જાય છે વાતાવરણ કેટલું મસ્ત છે. જો અહીંયા 7:30 બધાનો ટાઈમ ઓફ થઈ જાય છે. 7:30 બધાને સિક્યુરિટી ગાર્ડ બધાને બહાર કાઢે છે. ખબર નહીં શું હોય. તમને કોઈને ખબર હોય તો કહેજો.